રાજકોટ ગ્રામ્યમાં કહેવાતા પત્રકારોના નામે ખંડણી ઉઘરાવતી ગેંગનો પર્દાફાશ થયો। જીપીસીબીના અધિકારી અને પત્રકાર બનીને ઉદ્યોગકારોને ધમકી આપી લાખોની માંગણી કરનારા બે અલગ અલગ કેસમાં 5 લોકો વિરુદ્ધ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા। રાજકોટ રેન્જ ડીઆઈજીની સ્પષ્ટ સૂચના બાદ આ કાર્યવાહી કરવામાં આવી। પ્રથમ કેસ જેતપુરનો છે, જેમાં ફરિયાદી નવીનચંદ્ર નારણભાઈ ડોબરિયા ખોડિયાર પ્રોસેસ નામનું સાડી પ્રોસેસિંગ હાઉસ ચલાવે છે। થોડા દિવસ પહેલા તેમની ફેક્ટરી પાસે બે શખ્સો આવ્યા। એકનું નામ અજયભાઈ જાદવ અને બીજાનું નામ વિજય વર્મા। અજય જાદવ પોતાને લોકલ સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલનો પત્રકાર ગણાવ્યો અને વિજય વર્માએ જીપીસીબીના અધિકારી તરીકે ઓળખ આપી। ત્યારબાદ બંનેએ મળીને ડોબરિયાને ધમકી આપી કે તમારા કારખાના પર લાખોનો દંડ કરીશું અને ગુનો દાખલ કરી દઈશું, ફેક્ટરી બંધ કરાવી દઈશું। દંડના મારે ફરિયાદીએ શરૂઆતમાં 30,000 રૂપિયા આપી દીધા। બાદમાં છેતરપિંડી સમજાતા તેમણે પોલીસમાં ફરિયાદ કરી। આ જ ગેંગનો બીજો કેસ જૂનાગઢમાં પ્રકાશમાં આવ્યો। ત્યાં દયાનંદ ઇન્ડસ્ટ્રીઝ નામનું કાપડ પ્રિન્ટિંગ કારખાના ચલાવતા મહેશભાઈ ગજેરાને પણ આ જ લોકોએ ટાર્ગેટ બનાવ્યા। આ કેસમાં હેમંત શેખવા, રાકેશ પીઠડિયા અને વિજય વર્મા નામના 3 કહેવાતા પત્રકારો સામેલ હતા। તેમણે સરકારી વિભાગોમાં કમ્પ્લેન કરવાની ધમકી આપી ખોટા કેસમાં ફસાવવાની વાત કરી 50,000 રૂપિયાની ઉઘરાણી કરી હતી। આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે તમામ ઉદ્યોગકારોને અપીલ કરી છે કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ તમારી પાસે સરકારી તપાસ કે ન્યૂઝના નામે આવે તો પહેલા તેનું આઈડી ચેક કરો। કોઈને રોકડા પૈસા ન આપો। તરત જ 100 નંબર પર અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો। આવા તત્વો સામે પોલીસે ઝુંબેશ શરૂ કરી છે। આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની પણ શક્યતાઓ છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ખંડણીખોર કહેવાતા પત્રકારો વિરુદ્ધમાં 2 ગુના દાખલ કર્યા છે। એવા ખંડણીખોરો વિરુદ્ધમાં ગુના દાખલ કરવા માટે રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિલીપરાય સાહેબનો સ્પષ્ટ સૂચના છે। આ સૂચના અંતર્ગતમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પહેલી એફઆઈઆર જે દાખલ કરવામાં આવી છે, આમાં ફરિયાદી નવીનચંદ્ર નારણભાઈ ડોબરિયા છે। આનો જય ખોડિયાર પ્રોસેસ નામનું સાડીનો કારખાનો છે। થોડા દિવસ પહેલા ત્યાં 2 માણસો આ પ્રોસેસિંગ હાઉસની નજીકમાં આવ્યા, જેમાં એકનું નામ અજયભાઈ જાદવ છે, બીજાનું નામ વિજય વર્મા છે। આ અજયભાઈ જાદવ જે છે આ ત્યાં એક લોકલ સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલ ચલાવે છે અને વિજય વર્માની ઓળખ આ જીપીસીબીના અધિકારી તરીકે આપી અને આમ કરીને એ અરજદારને 1 લાખ રૂપિયા આપવા માટે એ ખંડણી ના આપો, નહીં તમારી અહીંયા કમ્પ્લેન કરીશ, જીપીસીબીના અધિકારી તરીકે તમારા ઉપર એટલો હું દંડ કરીશ, ગુનો દાખલ કરી દઈશ, તમારો કારખાનો બંધ કરાવી દઈશ, એવી ધમકીઓ આપીને પછી આ ધાક ધમકી આપીને 30,000 રૂપિયા આથી કઢાઈ લીધેલ। અને પછી આ શરૂઆતમાં જો અરજદાર છે એને ખબર જ નથી પડી કે આ લોકો જીપીસીબીના છે કે બીજા લોકો છે, એવો ભીગ્યો। પછી જ્યારે જૂનાગઢમાં 2 દિવસ પહેલા આ પત્રકારો વિરુદ્ધમાં ગુના દાખલ થયા, એના ફોટો વિડીયો એ જોયા તો એની હિંમત થઈ અને આવીને આ ગુનો દાખલ કરાવ્યો। આમ જ જેતપુર ઉદ્યોગનગરમાં જ મહેશભાઈ ગજેરા જે દયાનંદ ઇન્ડસ્ટ્રીઝ નામનું કાપડ પ્રિન્ટિંગનો કારખાનો ચલાવે છે, એના ઉપર પણ એ જો 3 પત્રકારો છે, હેમંત શેખવા, રાકેશ પીઠડિયા અને વિજય વર્મા, એ ત્રણે જીપીસીબીમાં કમ્પ્લેન કરવાના નામ ઉપર, બીજા જો સરકારના અન્ય વિભાગો છે ત્યાં કમ્પ્લેન કરવાના નામ ઉપર એનાથી 50,000 રૂપિયાની ઉઘરાણી કરી, ધાક ધમકી આપી, બદનામ કરવાનો અને જૂઠા કેસીસમાં ફસાવાનો એવો કાવતરો રચ્યો અને ધમકી આપી અને 50,000 રૂપિયાની ઉઘરાણી કરી। આ બંને 2 એફઆઈઆર જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે, જેમાં એકમાં વિજય વર્મા અને અજય જાદવ પત્રકાર એ બંને છે, બીજામાં હેમંત શેખવા, રાકેશ પીઠડિયા અને વિજય વર્મા એ 3 આમાં આરોપી છે, 1 એફઆઈઆરમાં આરોપી છે। આમ આ ગુના દાખલ થયો છે। હું આપના માધ્યમથી તમામ ઉદ્યોગ કરવા વાળોને, તમામ બીજા ઇન્ડસ્ટ્રીઝ વાળોને હું અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ એવા પ્રકારના ધાક ધમકી આપના આપતા હોય, તોડબાજી કરવા માંગતા હોય, ખંડણીની ઉઘરાણી કરવા માંગતા હોય, આપ નિસંકોચ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, એસડીપીઓ કચેરીનો સંપર્ક કરો, અમારા ઓફિસનો સંપર્ક કરો, અમને તમે ફોન પણ કરી શકો। અમે નિશ્ચિત રૂપથી આ લોકો વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવાના છીએ। સર, આ ટોળકી બીજે કી તોડ કરી હોય તો એ લોકો પણ આવી શકે? હા, આ ટોળકી વિરુદ્ધમાં જૂનાગઢમાં પણ ગુનો દાખલ થયો છે। અમે જૂનાગઢની પોલીસના પણ સતત સંપર્કમાં છીએ
અને બીજી જગ્યા પણ કોઈ જેતપુર સિવાયના પણ કોઈ બીજી જગ્યા આ ટોળકીએ કોઈ બીજી ટોળકીએ જે એવો એક્સટોર્શનનો કાર્ય કર્યો હોય તો આપ પોલીસ સ્ટેશનમાં જાણ કરો, એના વિરુદ્ધમાં તુરંત કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ સુધીમાં 2 લોકો સામે આવ્યા હતા ગઈકાલે, બંને એફઆઈઆર દાખલ કરવામાં આવી અને બાકી લોકોથી જેટલા એસોસિએશન છે એનાથી અમે સામાથી સંપર્ક કરી રહ્યા છીએ. કોઈ પણ એસોસિએશનમાં, જીઆઈડીસીમાં, પ્રાઇવેટ જીઆઈડીસીમાં કોઈ પણ પ્રકારનો કોઈ બી કારખાનેદારને, ઉદ્યોગકારને, વ્યાપારીને અને કોઈ પણ પ્રકારનો ત્રાસ આપતો હોય, ખંડણી કરવાની કોશિશ કરતો હોય તો આપ લોકો સંપર્ક કરો, નિસંકોચ સંપર્ક કરવાનો. અમે લોકો નિશ્ચિત રૂપથી આમાં કડક કાર્યવાહી કરવાના છીએ. જુનાગઢ જિલ્લામાં 2 એફઆઈઆર એના વિરુદ્ધમાં દાખલ થઈ છે. 2 આપણા જિલ્લામાં, રાજકોટ જિલ્લામાં દાખલ થઈ છે. ઓર અમે લોકો સાથે સંપર્ક કરી રહ્યા છીએ. જેમ જેમ લોકો સામે આવતા જશે ગુના દાખલ કરવાના છે. આ જો આરોપી છે આમાંથી 3 આરોપીઓની ધરપકડ જુનાગઢમાં થઈ છે. 3 આરોપીઓ આપણા કેસમાં પણ વોન્ટેડ છે. જુનાગઢ પોલીસ સાથે સંપર્ક કરીને એનો રિમાન્ડ અમે માંગવાના છીએ. એકવાર એ આવી જાય એના પછી એની પૂછપરછ કરીને જે માહિતી નીકળશે, કોઈ પણ ગેરકાયદેસર કરતે કોઈ પણ પ્રકારથી કરતો હોય કે મીડિયાના નામથી, કોઈ સરકારી કચેરીમાં કમ્પ્લેન કરવાના નામથી, સરકારી અધિકારી બનીને કોઈ પ્રકારનો ખંડણી કરવાનો કોઈ પ્રયાસ કરે કે ખંડણી કરે તો નિશ્ચિત રૂપથી આપ લોકો સામે આવો. એવા તત્વોથી કોઈ ડરવાની, કોઈ ભીખ લાગવાની જરૂર નથી. આપ લોકો આવો, નિશ્ચિત રૂપથી અમે આપ લોકોની મદદ કરવાના છીએ.